નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ના ગણિત વિષયના વિડિયો લેક્ચરમાં સ્ટાર્ટ કરીશું। તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો કે ગણિત વિષયમાં જે આપણે ધોરણ 10 માં જે અત્યારે જોઈ રહ્યા છીએ તે પરિસ્થિતિ પ્રમાણે વિદ્યાર્થીઓને બહુ અઘરું લાગી રહ્યું। તો ખાસ એ કે ગણિત વિષય અઘરો છે ને જો વિદ્યાર્થી મિત્રો તેની વ્યાખ્યાઓ અને તેની પદ્ધતિ જો સમજી જશે તો ગણિત વિષય અઘરો લાગશે નહીં। તો આજે થી જે વિડિયો લેક્ચર સ્ટાર્ટ થાય છે તો તેની અંદર વ્યાખ્યા અને તેની પદ્ધતિ ઉપર ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપે કે જેથી તમને ગણિત વિષયના એક્ઝામ્પલ છે એ અઘરા લાગે નહીં। આપણે બને ત્યાં સુધી જે કાંઈ એક્ઝામ્પલ છે એને બને એટલો સરળ રીતે હું તમને અહીંયા સમજાવીશ જેથી કરીને તમને અઘરું ન લાગે અને તમે ઈઝીલી જે ધોરણ 10 ની એક્ઝામ જે છે એમાં ઈઝીલી માર્ક જે છે એ કવર કરી શકો। તો આજે આપણે સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલા ગણિત વિષયની અંદર તમારે 15 પ્રકરણ આવે છે ધોરણ 10 માં। એમાંથી આજે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ પ્રકરણ નંબર 2 ચેપ્ટર 2 બહુપદીઓ। બરાબર કે જે તમે 9મા ધોરણમાં પણ શીખીને આવ્યા છો કે બહુપદી એટલે શું। તો સૌથી પહેલા આ ચેપ્ટરનો વેઇટેજ એટલે કે માર્ક જે છે એ 6 માર્કનો આમાંથી પૂછાય છે। એક એમસીક્યુ એટલે કે 1 માર્કનો ક્વેશ્ચન હોય છે, 2 માર્કનો અને એક 3 માર્કનો। તો આની અંદર ખાસ જે 1 માર્કના જે ક્વેશ્ચન હોય છે એમસીક્યુ અથવા ખાલી જગ્યા કે જેની અંદર વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન આપવાનું હોય છે કારણ કે તેની વ્યાખ્યા માં કઈ રીતનો એ ક્વેશ્ચન પૂછે એ ખ્યાલ રહેતો નથી। તો આજે જે આપણે ઇન્ટ્રોડક્શન ની અંદર જે મહત્વની વસ્તુ છે એ આજે આપણે જોવાની છે અને તેની સાથોસાથ આપણે જે પદ્ધતિ અથવા જે વ્યાખ્યા જોઈએ છે તેને રિલેટેડ જે દાખલાઓ છે એ પણ સાથોસાથ આપણે જોતા જઈશું। તો આપણે આજે શરૂઆત કરીએ બહુપદી ચેપ્ટર। તો બહુપદી ચેપ્ટરમાં નામ જ પહેલા આપણને આપેલું છે કે બહુપદી। તો તમે આગળ ભણી ગયા તે પ્રમાણે કે બહુપદી એટલે શું કે જેની અંદર એક કરતા વધારે પદો આવેલા હોય। બરાબર, એક અથવા એના કરતા વધારે જે પદો આવેલા છે તેને બહુપદી કહીએ છીએ। તો બહુપદીની અંદર પણ એના ઘણા બધા પ્રકારો હોય છે। તો અહીંયા આપણે બહુપદીના જે પ્રકાર છે એમાંથી 3 પ્રકાર વિશે જોવાનું છે। ધોરણ 10 ના બહુપદી ચેપ્ટરની અંદર આપણે એના 3 પ્રકાર વિશે જોવાનું છે। તેમાં પ્રથમ પ્રકાર જે છે એ છે સુરેખ બહુપદી, બીજો જે પ્રકાર છે એ છે દ્વિઘાત બહુપદી અને ત્રીજો જે પ્રકાર છે એ છે ત્રિઘાત બહુપદી। તો તેની વ્યાખ્યા અહીંયા આપણે લખી છે તો સમજતા જઈએ। બહુપદીના પ્રકાર, પ્રથમ જે પ્રકાર છે તે છે સુરેખ બહુપદી। તો એક ઘાત વાળી બહુપદીને સુરેખ બહુપદી કહે છે। હવે સુરેખ બહુપદીની અંદર આપણને શું કીધું કે જેની અંદર જે બહુપદી આપેલી છે તેમાં એક જ ઘાત હોવી જોઈએ, એક ઘાત વાળી બહુપદી। હવે એક ઘાત વાળી બહુપદી એટલે શું થશે તો એના આપણે ઉદાહરણ લઈએ। તો ઉદાહરણની અંદર હું આ રીતે લખી શકું 2x 3 જેની અંદર તમે જોઈ શકો છો x ની ઘાત કેટલી આપણને આપેલી છે 1, અહીંયા 3 છે અચળ પદ છે એટલે શું થઈ ગયું આને શું કહેવાય સુરેખ બહુપદી કે જેની અંદર આપણને ઘાત કેટલી આપેલી હશે એક જ ઘાત હશે। બરાબર, ત્યારબાદ એનું બીજું ઉદાહરણ લઈએ તો લખી શકીએ આપણે ax b જે એનું પ્રમાણિત સ્વરૂપ છે। સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે ax b। ત્યારબાદ જે બીજો પ્રકાર દ્વિઘાત બહુપદી, તો કે બે ઘાત વાળી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે કે જે તમે આગલા ધોરણમાં ભણી ગયા, જેના તમે સાદું રૂપ મેળવતા હતા કે જેના અવયવો જે પાડો દ્વિઘાત બહુપદીના અવયવો તમે મેળવતા હતા। તો એનો આપણે ઉદાહરણ લઈએ। દાખલા તરીકે એનું પહેલા પ્રમાણિત સ્વરૂપ લખી નાખીએ ax2 bx c આ તેનું પ્રમાણિત સ્વરૂપ છે કે
જેની અંદર શું છે જો તમે એની ઘાત કેટલી છે સૌથી વધારે ઘાત કેટલી આવતી હશે 2 ઘાત વાળી x² છે એટલે કે એની ઘાત કેટલી આપેલી છે આપણને સૌથી વધારે 2 ઘાત એટલે એનું પ્રમાણિત સ્વરૂપ થશે ax² bx c પહેલા 2 ઘાત વાળી બહુપદી સોરી 2 ઘાત વાળી નામ આવશે x ની પછી એના પછી આવશે 1 ઘાત અને પછી અચળ પદ તો એને શું કહેવાય આ જે છે એને કહીશું આપણે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ તે રીતના આપણે કોઈ એનું ઉદાહરણ આપીએ તો કે 3x² - 2x + 6 તો આને પણ શું કહેવાય દ્વિઘાત બહુપદી કે જેની અંદર ઘાત જે હશે તે શું છે સૌથી વધારે ઘાત કેટલી આપેલી છે આપણને 2 તો એને કહેવાય દ્વિઘાત બહુપદી ત્યારબાદ આવે છે ત્રિઘાત બહુપદી હવે ત્રિઘાત બહુપદી જે છે તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ત્રિઘાત બહુપદી એટલે શું હશે તો કે 3 ઘાત વાળી બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે તો તેનું પ્રમાણિત સ્વરૂપ આપણે લખીએ પ્રમાણિત સ્વરૂપ થશે ax² bx² cx d જે શું થશે ત્રિઘાત બહુપદી થશે આપણે એનું ઉદાહરણ લઈએ 7x3 - 8x² + 5x + 10 આ શું થઈ ગયું ત્રિઘાત બહુપદી તો આ રીતના ઘણા બધા ઉદાહરણો આપણને એના મળી શકે કે જે સુરેખ બહુપદી પણ હોય અલગ હોય દ્વિઘાત બહુપદી હોય અને ત્રિઘાત બહુપદી હોય હવે તમને એમ થાય કે સર આની અંદર આપણે કઈ રીતના ખ્યાલ આવે કે આ કઈ બહુપદી છે તો એના માટે મેં એક લાઈન લખેલી છે કે આપેલ બહુપદીમાં સૌથી વધારે ઘાતને એટલે કે જે તમને બહુપદી આપેલી છે એમાં સૌથી વધારે કેટલી ઘાત આપેલી છે એના ઉપરથી નક્કી થાય કે બહુપદીની ઘાત કહે છે તેને શું કહેવાય બહુપદીની ઘાત કહે છે અહીં આપણે એક ઘાત વાળી બહુપદી તો એક ઘાત વાળી બહુપદી શું કામ કહીએ છીએ તો કે તે જે બહુપદી આપેલી છે બધી એની અંદર તમે જોઈ શકો છો સૌથી વધારે જે ઘાત હશે એ કેટલી આપેલી છે 1 આપેલી છે હવે ત્યારબાદ અહીંયા દ્વિઘાત બહુપદીમાં જો તો અહીંયા તમને સૌથી વધારે ઘાત કેટલી આપેલી છે આ તો અચળ પદ છે તેની અંદર આપણને ઘાત આપેલી એટલે કે વેરીએબલ જ નથી આપેલો ત્યારબાદ જોઈએ તો બહુપદીની ઘાત આમાં એટલે કે અહીંયા કેટલી આપેલી છે 1 ઘાત છે અહીંયા કેટલી છે 2 એટલે સૌથી વધારે કેટલી ઘાત આપેલી છે આ જે બહુપદી છે એમાં તો કે 2 ઘાત છે તો એને શું કહેશો બહુપદીની ઘાત કેટલી થઈ 2 એટલે એ શું થશે દ્વિઘાત બહુપદી થશે અને તે જ રીતના શું થશે ત્રિઘાત બહુપદી થશે હવે આગળ આપણે જ્યારે આપણને બહુપદીના પ્રકારો વિશે ખ્યાલ આવી ગયો તો ત્યારબાદ આપણે જોઈએ છીએ કે હવે એનો આગળનો જે ટોપિક છે એટલે કે બહુપદીના શૂન્ય તો તે જોઈએ બહુપદીના શૂન્ય તો સૌથી પહેલા તમને એમ થાય કે બહુપદીના શૂન્ય એટલે શું તો કે તમને કોઈ પણ બહુપદી આપેલી હોય તો તમને આપણને ખ્યાલ છે કે બહુપદીની અંદર શું હશે તો કે x વાળા પદો આપેલા હશે તો x ની એવી કઈ કિંમત મૂકીએ કે જેથી બહુપદીનું મૂલ્ય શું થઈ જાય 0 થઈ જાય હવે અહીંયા તમારે બહુપદીને કોના વડે દર્શાવવાની છે તો કે બહુપદીને અંગ્રેજીમાં કહેવાય પોલિનોમિયલ એટલે આપણે જ્યાં પણ દર્શાવીએ છીએ ને બહુપદીને તો ત્યાં આપણે શું લખીશું p of x બહુપદી જે લખીએ છીએ કોના વડે દર્શાવશું p of x વડે દાખલા તરીકે અહીંયા હું એક બહુપદી લઉં કે p of x બરાબર આપણે સુરેખ બહુપદી લઈએ એટલે કે હમણાં આપણે ઉદાહરણ લીધું એમ કે 2x + 3 લેખા બહુપદી આપણી પાસે છે તો બહુપદીના શૂન્ય મેળવવા હોય તો કઈ રીતના મળશે તો કે સૌથી પહેલા મેં તમને કીધું એમ કે આમાં એવી કિંમત મૂકવી પડે x ની જગ્યાએ કે જેથી એનો જવાબ શું આવતો હોવો જોઈએ શૂન્ય થવો જોઈએ તો એને શું કહેવાય બહુપદીના શૂન્ય કહેવાય આ એક સામાન્ય માહિતી છે જેવું તમને કઈ ટેક્સ્ટ બુકમાં એમાં કોઈ પણ જગ્યાએ આપેલું નથી પણ હું તમને કહું છું કે તમે ઓળખી કઈ રીતે શકો કે બહુપદીના શૂન્ય કઈ રીતના મળે તો કે મેં તમને કીધું એમ કે આમાં એવી કિંમત મૂકવાની x ની કે જેથી બહુપદીની કિંમત શું થઈ જાય આખાની કિંમત શું આવી જોઈએ 0 તો એને બહુપદીના શૂન્ય કહેવાય તો સામાન્ય ગણિત પ્રમાણે આપણે એવું લખી શકીએ કે p of x બરાબર શું આવવાનું લેવાનું છે આપણે 0 એટલે બહુપદીના શૂન્ય મેળવવા માટે સૌથી પ્રથમ જે સ્ટેપ જે છે તે
કે શું આવશે p of x બરાબર 0. તો અહીંયા p of x આપણી પાસે શું છે તો કે 2x 3 તો 2x 3 બરાબર 0. તો શું થશે જો આ અવયવો જેમ આપણે x ના અવયવો મેળવતા હતા 9મા ધોરણની અંદર તે જ રીતના અહીંયા શૂન્ય મેળવવા માટે શું કરવાનું હોય છે તો કે જે બહુપદી છે એના બરાબર આપણે 0 મૂકીએ છીએ જેથી આપણને જે અવયવો મળે છે એની કિંમતમાં મળે. તો અહીંયા શું થશે 2x 3 બરાબર 0. હવે x ને સૂત્રનો ઘાતા બનાવીએ એટલે 2x બરાબર શું થશે -3 જેથી x બરાબર -3/2. તો આ શું મળી ગયું x ની કિંમત મળી ગઈ. હવે તમે આ કિંમત આપેલી બહુપદીમાં મૂકીએ કે p of x ની જગ્યાએ કેટલા મૂકવાના છે -2/3 x ની જગ્યાએ એટલે આપણને શું આપેલું હતું p of x બરાબર 2x 3. તો આની અંદર હવે x ની જગ્યાએ શું મૂકવાનું છે -2/3 સોરી -3/2 મૂકીએ. આ 2 x ની જગ્યાએ કેટલા આવશે -3/2 + 3 2 કેન્સલ થઈ જશે. કેટલા વધ્યા -3 + 3 એટલે કે શું આવી ગયો જવાબ p of -3/2 = 0. તો આપણને અહીંયા શૂન્ય શું મળ્યો તો કે આપેલ બહુપદી એટલે કે સુરેખ બહુપદી જે છે 2x 3 તેનો શૂન્ય 2x 3 નો શૂન્ય શું મળશે -3/2. તો અહીંયા આપણે એક વસ્તુ એ નોટ કરવાની છે કે જે આપણે વ્યાખ્યાઓ એટલે કે બહુપદીના જે પ્રકાર જોયા તો એ પ્રમાણે તમે કહી શકો કે બહુપદીમાં શૂન્ય કેટલા હોય. તો કે આપણે જોયું અહીંયા મેં ઉદાહરણ આપણે લીધું હતું સુરેખ બહુપદીનું. તો અહીંયા હું એક એ વસ્તુ નોટ કરી શકું કે સુરેખ બહુપદી જે છે બહુપદીના શૂન્યો ની અંદર સુરેખ બહુપદી જો હોય તો તેના શૂન્યો આપણને કેટલા મળશે સુરેખ બહુપદીના શૂન્યો ની સંખ્યા 1 હોય. કેટલી હોય 1 હોય. કારણ કે તે એક ઘાત વાળી બહુપદી છે. જેટલી ઘાત મળે આપણને એટલા તેના શૂન્યો મળે. તો સુરેખ બહુપદીમાં શૂન્યોની સંખ્યા 1 હોય. ત્યારબાદ દ્વિઘાત બહુપદીમાં શૂન્યોની સંખ્યા કેટલી હશે વિદ્યાર્થી મિત્રો 2 હોય. શું કામ તો કે જે દ્વિઘાત બહુપદી છે એની ઘાત સૌથી વધારે કેટલી મળે છે આપણને 2. તો એની અંદર એના શૂન્યો પણ આપણને કેટલા મળે 2. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ x2 - 9 આ એક બહુપદી છે. તો હમણાં આપણે જોયું તે પ્રમાણે કે આપેલી બહુપદીને આપણે કોના વડે દર્શાવીએ છીએ તો કે p of x વડે. તો p of x બરાબર x2 - 9. હવે બહુપદીના શૂન્ય મેળવવા માટે આપણે શું કરીએ છીએ પ્રથમ સ્ટેપ p of x બરાબર શું લઈ લેવાનું 0. તો અહીંયા લ્યો તો x2 - 9 શું થઈ જશે 0. તો હવે x ને સૂત્રનો ઘાતા બનાવીએ તો x2 બરાબર શું થશે 9 ઓલી બાજુ જશે. હવે બંને બાજુ એટલે કે વર્ગમૂળ લઈએ તો x બરાબર શું તમને કિંમત મળશે +or -3 એટલે કે x બરાબર 3 અને x બરાબર -3 આપણને x ની બે કિંમતો મળે કે જે આ કિંમતો તમે જો સમીકરણની અંદર મૂકો તો આપેલ બહુપદીનું મૂલ્ય શું થઈ જશે 0. એટલે કે એ શું થશે આ જે મળ્યા એ શું મળ્યા આપણને બહુપદીના શૂન્ય મળ્યા. તો તમે જોઈ શકો છો દ્વિઘાત બહુપદીમાં આપણને બહુપદીના શૂન્ય કેટલા મળશે હંમેશા 2 જ મળે. આ ખાસ યાદ રાખજો. આ બધા ક્વેશ્ચન એવા છે કે જે તમને 1 માર્કના જે ક્વેશ્ચનની અંદર પૂછાઈ શકે. એટલે ખાસ યાદ રાખજો. અને લાસ્ટમાં ત્રિઘાત બહુપદીમાં શૂન્યોની સંખ્યા
કેટલી હશે વિદ્યાર્થી મિત્રો? તમને ખ્યાલ આવી ગયો હશે. ત્રિઘાત બહુપદીમાં સૌથી વધારે ઘાત કેટલી હોય? 3. તો એના બહુપદીના શૂન્યો કેટલા મળે? 3 મળે. આ ખાસ યાદ રાખજો, આ ખૂબ મહત્વનું છે. આની અંદર એનાથી વધારે ન મળે. સુરેખ બહુપદી તમારે જે બહુપદીના શૂન્યો મેળવવાના છે, તો પહેલા તમારે એ નક્કી કરવું પડે કે આપેલ બહુપદી છે તેનો પ્રકાર શું છે. જો તે સુરેખ બહુપદી હશે તો હંમેશા તેની અંદર આપણને શૂન્યની સંખ્યા કેટલી મળશે? 1 અને માત્ર 1 જ મળશે. જો તે દ્વિઘાત બહુપદી હશે તો તેની અંદર શૂન્યની સંખ્યા કેટલી મળશે? 2 મળશે. અને જો તે ત્રિઘાત બહુપદી હશે તો તેની અંદર બહુપદીના શૂન્યની સંખ્યા મળશે આપણને 3. આ બહુપદીના શૂન્ય વિશેની માહિતી થઈ. હવે આગળ જે આવશે આપણને તેની અંદર શું હશે? તો કે બહુપદીના શૂન્યો મેળવો અને તેના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. એ આપણે આવશે 2.2 માં. એ આપણે આની પછીનો જે વિડિયો લેક્ચર આપણે લેશું તેની અંદર ભણીશું. આજે હવે આગળ શું લેવાનું છે? તો કે બહુપદીના શૂન્યની માહિતી મળી ગઈ. હવે આલેખ દ્વારા જે આપણને માહિતી મળે છે, બરાબર, તેના વિશે આપણે આગળ ભણીએ. આપણે અહીંયા વાત કરી, હમણાં મેં તમને કીધું એમ કે આલેખ વિશે ભણીએ. તો આલેખ કઈ રીતના, એટલે કે આલેખનો ખ્યાલ ક્યાંથી આવ્યો? તો કે બહુપદીના શૂન્ય જે છે તેનો ભૌમિતિક અર્થ એટલે શું? આલેખમાં જે આપણે સમજીએ છીએ તે. તો આલેખમાં જે સમજીએ છીએ તો સૌથી પહેલા વાત કરીએ આપણે તો સુરેખ બહુપદીની. તો સુરેખ બહુપદી જે છે તો આપણને કઈ રીતના મળે છે? તો કે સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ, વ્યાપક સ્વરૂપ શું છે? તો કે ax b. બરાબર. તો ax b બરાબર જ્યારે હું y લઉં, ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, ax b બરાબર y. હવે જ્યારે તમે કોઈ એક બહુપદી જે છે તેને આલેખની અંદર જ્યારે તમે નિરૂપણ કરો છો, બરાબર, તો એની અંદર તમે અલગ અલગ કિંમતો મૂકો છો જે તમે આલેખમાં નિરૂપણ કરતા શીખી ગયા છો. દાખલા તરીકે આપણે કોઈ કિંમત લઈએ, કોઈ પણ સમીકરણ તમને આપેલું હોય, બરાબર, કે જેની અંદર આપણે તે કિંમતો મૂકી શકીએ. દાખલા તરીકે 2x 3, બરાબર, 2x 3 બરાબર 10. તમે કોઈ પણ લઈ શકો સમીકરણ અહીંયા, બરાબર. તો અહીંયા તમારે જે વેલ્યુ તમે લ્યો છો, હવે તમે આ કિંમતો જ્યારે તમે આલેખની અંદર મૂકો છો તો એમાં શું થશે? આ જે કિંમત ફિક્સ મેં કરેલી છે, પણ એ ફિક્સ ના કરવાની હોય તો તમે આ જે છે અને આલેખની અંદર તમે નિરૂપણ કરો તો શું થશે? તો કે સૌથી પહેલા x ની એવી કિંમતો શોધવી પડે, બરાબર. હવે અહીંયા હું કિંમત ન મૂકું, એટલે કે ખાલી આપણી પાસે સુરેખ બહુપદી છે 2x 3, તો 2x 3 ની કિંમતો તમે મૂકતા જાઓ તો આનો આલેખ શું મળશે આપણને? x અક્ષ, y અક્ષ, બરાબર, x ડેશ અને y, જે આલેખથી તમે પરિચિત. અહીંયા શું આવશે? ઉગમ બિંદુ 0 1 2 3 4, બરાબર. આ રીતનો આપણી પાસે કોઈ આલેખ છે. હવે આ કિંમતો મૂકવી છે તો x ની તમે જે કિંમતો લ્યો છો, હવે અહીંયા બહુપદીના શૂન્યોની વાત કરી આપણે, સારું શું લેવાનું છે? આપણે બહુપદીના શૂન્યોની વાત કરી એટલે અહીંયા શું થશે કે બહુપદીના શૂન્યો લખીએ તો શું થાય? તો કે p of x બરાબર 0. આપણે હમણાં ભણ્યા તે પ્રમાણે તો p of x બરાબર 0 એટલે શું થાય? 2x 3 બરાબર 0. તો x ની કિંમત શું મળશે આપણને? 2x બરાબર -3, જેથી શું મળશે? x બરાબર -3/2. આ શું મળ્યું આપણને? બહુપદીના શૂન્યો. હવે બહુપદીના શૂન્યો અહીંયા તો એક જ કિંમત મળવાની છે. હવે આ કિંમત ક્યાં આવશે? તો કે તમે જોઈ શકો છો આ x ની કિંમત મળવાની છે. હવે x ની કિંમત મળશે, y તો શું હશે? અહીંયા તમે જો તો આ શું થઈ ગયું? બહુપદી છે આપણી, તો આને આ રીતે લખી શકું p of x બરાબર y. તો આપણે તો શું છે? બહુપદીના શૂન્યો એટલે y ની કિંમત તો શું હશે? હંમેશા 0 જ હોવાની. બહુપદીના શૂન્યો મેળવવાના છે એટલે તો
y ની કિંમત 0 મળતી હોય તો એ માટે શું હોવું જોઈએ તો કે x ની કિંમત મળશે પણ y તો શું હશે 0 y 0 એટલે એનો મીનિંગ શું થયો તે x અક્ષમાં જેની બિંદુઓ મળશે આપણને y ના બિંદુઓ હંમેશા ક્યાં y ની વેલ્યુ 0 એટલે ક્યાં હશે તો અહીંયા જ મળ્યું એટલે કે x જે છે એ આપણને x અક્ષની કે ખાલી x ની વેલ્યુ હશે y ની વેલ્યુ આમાં મળશે નહીં કારણ કે y તો શું હશે 0 અહીંયા તમે જોઈ શકો છો તો આના બિંદુઓ શું છે આપણી પાસે તો કે -3/2 0 તો બિંદુ ક્યાં મળશે આપણને -3/2 -3/2 એટલે કેટલા થાય તો કે અહીંયા આવશે 1.5 થશે બરાબર એટલે એ ક્યાં આવશે માઈનસ એટલે અહીંયા બિંદુ આવ્યું તો આ બિંદુ કયું થયું તમે જોઈ શકો છો -3/2 0 તો આ જે છે હવે બીજી તમે જે વેલ્યુ લેશો એ બધી કઈ રીતના મળશે આપણને આ રીતના મળશે મેં પ્રોપરલી બધાય વેલ્યુ એમાં મૂકી નથી પણ તમે બાકીની x ની વેલ્યુ તમે લેશો x 1 લ્યો x 1 તો શું થશે 2 3 એટલે 5 એટલે x ની વેલ્યુ 1 હોય તો y ની વેલ્યુ કેટલી થશે 5 તો એ રીતના અહીં આગળ મળશે પોઈન્ટ બરાબર હવે અહીંયા x -1 લઈએ x -1 લેશો તો જવાબમાં શું મળશે આપણને બરાબર 1 જો આ 2x 3 જે છે આની અંદર p ઓફ x બરાબર છે તો હું આની અંદર x ની વેલ્યુ 1 લઈ લો -1 તો શું થશે 2 * -1 + 3 એટલે શું થઈ ગયું -2 + 3 એટલે કેટલા આવશે +1 આવ્યા તો આ પોઈન્ટ ક્યાં આવે તો જોઈ શકો છો તમે આ -1 હોય તો પોઈન્ટ ક્યાં આવશે અહીંયા આવશે એટલે આ રીતનો આપણને આલેખ મળે તો તમે જોઈ શકો છો કે જ્યારે સુરેખ બહુપદી લઈએ છીએ આપણે ત્યારે આપણને આલેખ જે છે એ શું મળે છે એક રેખા મળે છે કોઈ પણ બિંદુ માટે લઈ શકીએ કોઈ પણ બહુપદી આપણને આપેલી હોય તો આ પહેલો પોઈન્ટ ભૌમિતિક અર્થની અંદર બહુપદીના શૂન્યો જે મેળવીએ છીએ એની અંદર જ્યારે પણ તમે સુરેખ બહુપદી લ્યો છો એટલે કે તમારે આ વસ્તુ ખાસ વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ બહુપદીમાં તમારે બહુપદીના શૂન્યો મેળવવાના હોય કે આલેખ ઉપરથી તમારે કહેવાનું હોય કે આની અંદર બહુપદીના શૂન્યો કેટલા છે તો એના માટે સૌથી પહેલા તમારે બહુપદીનો પ્રકાર નક્કી કરવો પડશે જ્યારે પણ તમે બહુપદીનો પ્રકાર નક્કી કરો છો તેના ઉપરથી ખ્યાલ આવશે કે તેમાં કેટલા શૂન્ય મળે છે બરાબર અહીંયા આપણે જોયું કે આ શું છે સુરેખ બહુપદી તો આ વિદ્યાર્થી મિત્રો સેન્ટેન્સ ખાસ યાદ રાખજો કે સુરેખ બહુપદી માટે આપણને આલેખ જે છે એક રેખા મળશે બરાબર આલેખની અંદર આપણને શું મળશે રેખા શું કામ રેખા મળે છે હવે તમે કહી શકશો કારણ કે આપણે શું લેવાનું હોય છે બહુપદીના શૂન્ય એટલે કે p of x બરાબર y માં y ની કિંમત તો શું થઈ ગઈ 0 એટલે આપણને શું મળશે માત્ર x ની કિંમત મળશે y તો શું હશે 0 એટલે કે x ની કિંમત જે છે એ કેમાં હશે આપણને એક રેખાની અંદર જ મળશે આ જ રીતના આપણે હવે આગળ જોઈએ એ લઈશું આપણે દ્વિઘાત બહુપદી માટે દ્વિઘાત બહુપદીમાં આપણે જોઈએ તો એમાં કઈ રીતનો આલેખ આવશે તો તેના માટે પહેલા દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ જે છે ax² + bx + c બરાબર તો ax² + bx + c જે પ્રમાણિત સ્વરૂપ છે તો અહીંયા જે આપણે બે a ની મૂલ્ય લીધું છે આના ઉપર આધારિત છે x² નો જે સહગુણક છે તેના ઉપર આધાર રાખે છે કે તેનો આલેખ કેવો થશે હવે તમને આપણે ઉપરની તરફ ખુલ્લો વક્ર અહીંયા આપણે લખ્યું કે a > 0 એટલે કે 0 કરતા a ની કિંમત જો મોટી હોય તો આલેખ આપણને શું મળશે ઉપરની તરફ ખુલ્લો વક્ર મળશે અને જો a ની કિંમત 0 કરતા નાની હોય તો તેના માટે આલેખ છે એ નીચેની તરફ ખુલ્લો વક્ર મળશે એટલે શું થશે તો કે આલેખની અંદર તમે જાણો છો x અક્ષ y અક્ષ તો ઉપરની તરફ ખુલ્લો વક્ર એટલે શું થશે દાખલા તરીકે આજે તમને કોઈ પણ દ્વિઘાત બહુપદી આપી તો આપણને ખ્યાલ છે કે દ્વિઘાત બહુપદી જે છે તો તેની અંદર શું હશે તો કે એના બે આપણને આની અંદરના મૂલ્ય કેટલા મળતા હશે આપણને બહુપદીના શૂન્યો હંમેશા કેટલા મળતા હોય છે 2 મળે છે તો વક્ર જે હશે એ કઈ રીતના મળતો હશે આ રીતના મળતો હશે બરાબર આની અંદર બહુપદીના શૂન્યો કેટલા મળતા હશે આપણને 2 તો આ જો ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે છે બરાબર આ કોઈ પણ જગ્યાએ હોઈ શકે આમાં પણ હોઈ શકે કોઈ પણ જગ્યાએ હોઈ શકે અને જો
એની કિંમત એટલે કે અહીંયા જે સહગુણક આપેલો છે એની કિંમત જો ઋણ હોય 0 કરતા નાની હોય તો આપણને વક્ર જે છે એ કઈ રીતના મળતો હશે આ રીતના હવે તમને ખ્યાલ છે મેં અહીંયા એક સાથે એક આલેખમાં મેં 3 વક્ર દોરેલા તો ખાલી આ રીતનું તમને કોઈ આપણને બહુપદી આપેલી છે તો તેનો તમે આલેખ દોરો છો જો એની કિંમત આ રીતના આવે છે તો શું થશે જો x અક્ષ ઉપર ખાસ યાદ રાખજો બહુપદીના શૂન્યો છે આલેખ ઉપરથી કઈ રીતના નક્કી થાય છે દાખલા તરીકે બહુપદીના શૂન્યો આલેખ ઉપરથી જ્યારે આપણે નિરૂપણ કરીએ છીએ તેમાંથી જ્યારે સિલેક્ટ કરવાનું હોય કે આની અંદર બહુપદીના શૂન્યો કેટલા છે તો એ કઈ રીતના ખબર પડે જે તમારે સ્વાધ્યાય 2.1 માં જે ક્વેશ્ચન જે આપેલો છે આપણને એ જ છે કે તમને માત્ર આલેખો આપેલા છે આલેખ પરથી આપણે નક્કી કરવાનું હોય છે કે કઈ રીતના તેના શૂન્યો કેટલા હોય છે તો અહીંયા કઈ રીતના આપણે નક્કી કરીશું દાખલા તરીકે કોઈ રેખા જ આપેલી છે હમણાં આપણે એક્ઝામ્પલ જોયો હતો આ રીતની કોઈ રેખા આપેલી હોય તો આની અંદર બહુપદીના શૂન્યો કેટલા મળે તો કે આપણે કોના ઉપરથી નક્કી કરી શકીએ મેં હમણાં જ આપણે સમજ્યા સુરેખ બહુપદીમાં કે જેની અંદર y ની કિંમત તો બહુપદીના શૂન્યો મેળવવા છે એટલે આપણે શું જોઈતું તો કે p of x y જ્યાં y ની કિંમત તો શું થઈ ગઈ 0 તો શું થશે y ની કિંમત 0 ફિક્સ થઈ ગઈ તો x ની વેલ્યુ જોવાની તો એ હંમેશા ક્યાં મળે x અક્ષ ઉપર જ મળે એટલે કે x અક્ષને જેટલા બિંદુઓમાં છેદે છે આલેખ તેટલા આપણને શૂન્યો મળે બહુપદીના શૂન્યો તેટલા મળે તો આની અંદર કેટલા શૂન્યો મળશે 1 દાખલા તરીકે અહીંયા હું કોઈ બીજો એક આલેખ દોરું આ રીતનો આલેખ છે તો આની અંદર તમે જોઈ શકો છો x અક્ષને ક્યાં ક્યાં છેદે છે અહીંયા અને અહીંયા તો બહુપદીના શૂન્યો કેટલા થશે 2 આપણે જોઈ ગયા કે દ્વિઘાત બહુપદીમાં બહુપદીના શૂન્યો કેટલા મળે આપણને હંમેશા 2 જ મળે તો જો અહીંયા 2 મળ્યા તો જો અહીંયા આપણે જો દ્વિઘાત બહુપદીમાં બરાબર આપણને કેવો વક્ર મળવો જોઈએ હંમેશા આવો જ વક્ર મળે તો આવો વક્ર મળે તેના શૂન્યો કેટલા થાય 2 થાય બરાબર નીચેની સાઈડ પણ આવી જ રીતના મળતો હોય તો એમાં પણ આપણને x અક્ષમાં કેટલા બિંદુઓ છે તે છે 2 એટલે એના શૂન્યો પણ કેટલા થશે 2 એટલે કે હવે જે આપણે જે વિડિયો લેક્ચર જોશું તેની અંદર આપણે જોશું કે આલેખ ખાલી માત્ર આલેખ આપેલો હોય અને તેના પરથી ચેક કરવાનું હોય છે કે બહુપદીના શૂન્યો કેટલા હોય છે શોધવાનું હોય છે બરોબર તો એ આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર જોશું આજે આપણે ખાલી તેની માહિતી મેળવી કે બહુપદીના પ્રકાર કેટલા છે બરાબર બહુપદીના શૂન્યો કઈ રીતના મળે બહુપદીના શૂન્યો મેળવવાની પદ્ધતિ સમજાવી બરાબર આલેખમાં કઈ રીતના બહુપદીના શૂન્યો હોય છે બહુપદીના શૂન્ય માટે આલેખ કેવા મળતા હોય છે રેખા વક્રમાં બરાબર તો અહીંયા સુધી આપણે જોયું હવે આપણે ગયા આની પછીના વિડિયો લેક્ચરની અંદર સ્વાધ્યાય 2.1 અને 2.2 ના એક્ઝામ્પલ જોઈશું કે જેની અંદર 2.1 માં મેં સમજાવ્યું આ જ એક્ઝામ્પલો હોય છે કે આલેખ પરથી આપણે કહેવાનું હોય છે કે બહુપદીના શૂન્યો કેટલા છે બરાબર આશા કરું છું કે તમને આ જે વિડિયો છે એની બેઝિક માહિતી બધી મળી હશે કે જેથી બહુપદી જે ચેપ્ટર છે તેની બેઝિક માહિતી બધી તમારી પાસે આવી ગઈ છે જેથી હવે આપણે જે વિડિયો જે જોશો તેની અંદર તમે ઈઝીલી બધા એક્ઝામ્પલ સોલ્વ કરી